સત્ય વસ્તુ એવી છે ભાઈ કે સત્ય વસ્તુ આપણું ઉરમાં કેમ નથી આવતી? ખરેખર આપણે ધ્યાન દેવાના તમે જો કે આ તો બધી અંતર મુખની વાત છે. અંતર મુખ ઉપર આપણા મુખ ઉપર પછી જોયું આપણું જીવન ક્યાં હોવું જોઈએ? મુખ ઉપર. ગુરુ શરણ છે મુખ ઉપર. મુખ ઉપર જવાનું કારણ શું? કારણ તો હોવું જોઈએ ને કે આપણે બહારનો કોઈ શેપ ન લાગે, આપણે સ્પષ્ટ ન થઈ શકે. એટલે આપણા સદગુરુના મૂળ સ્વરૂપમાં આપણે રહી શકીએ. મૂળ સ્વરૂપમાં રહી શકીએ નહીં આપણે. મૂળ સ્વરૂપમાં કેમ રહેવાય? જો રહેવાની તો બધે લાગણી તો હોય, પણ આખી દિશા બદલાવવી પડે મારા ભાઈ. દિશા બદલાવ્યા કે મેળ નહીં ખાય તમારો કે આ દિશા કેવી હોય? અંતર્મુખ. જો હું આજ બેઠું તમારે સાંભળવું નથી મારી નજર. જો અંતર્મુખ. આપણે અંતર્મુખની વાતો છે, આપણે અંતરની વાતો છે. જે અંતરની પ્રેરણા જાગે ગઈ, સત્યની અંતરની પ્રેરણા જાગે ગઈ, એ કોઈ દી ડગે નહીં. મેરું ડગે પણ જેના મન ડગે, ભાંગી પડે બ્રહ્માંડ. જેની શિસ્તની વૃત્તિ સદા નિર્મળ હોય, એ તો કરે નહીં કોઈ એની આશ. એની પાસે ન હોય આશા ને તૃષ્ણા, કઈ ન હોય, ખાલી ભાગ હોય, ખાલી ભાગ. કારણ કે અને આ બધી આપણે જીવનની અંદર વજન વાળું ભાર લીધેલ છે. વજન ઉપાડ્યો. ખોરું નથી આ જીવન આપણું, ખોરું નથી જીવભાઈ. જાણે આપણું જીવન ખોરું થઈ જાય ને પછી આપણે રહેવાની મજા આવે. આપણી માથે કરજ હોય ને તો આપણે મૂંઝવણ આવે મારો ભાઈ. તો મૂંઝવણ મટી જાય એનું કારણ નથી કે મૂંઝવણ આપણી માથેથી કરજ બધી ઉઈ જાય એટલે મૂંઝવણ મટી જાય. ત્યાં કરજ કેવાનું આપણું છે? અવિદ્યાનું, ભેદનું, અજ્ઞાનનું આ કરજ થયેલું છે. ત્યાં આપણે રોકાણ જીવનની અંદર થયું ને એનું રોકાણ છે, એનું કરજ થઈ ગયું અમામ. કારણ કે એ ઓલાવવું તો ઓલાવવાનું કારણ શું છે કે આ દિશા બદલાવવી પડે. એક થોડુંક જ કામ કરવાનું છે, જાજુ નહીં. થોડુંક કામ કરવામાં તો મારે પછી થોડાક સમય તમે જો આ વાતને વિચાર કરજો કે આ વાત સાચી છે. જો સાચી વાત છે. અંતર્મુખ દિશા તરફ તમે જાઓ ને પછી તમને ગઢડાની અંદર વિશ્વાસ આવશે, સાચી વસ્તુ સમજાશે. એ તમારી આગળ ડગશે નહીં. મેરું ડગે પણ જેના મન ડગે, ભાંગી પડે બ્રહ્માંડ. જેની વૃત્તિ સદાય માટે આપણે નિર્મળ જીવન બનાવવું હોય ને આ તય કે થઈ શકે એમ છે. જીવન નિર્મળ બનાવવું હોય એમને થોડું થાય. આપણું જીવન ફરી જવું જોઈએ. આખું જીવન મુખ ઉપર રહેવા અંતરયામી છે. આ તો અંતરયામીની વાત છે. તો આપણે અંતરયામીમાં જવું પડે કે નહીં? આપણે બાર કેટલા રેખ્યા? અંતર્મુખથી ગયા. અંતર્મુખ ઉપર જયારે અંતર્મુખ ની દિશા તમે બદલી જાય ને પછી તમને આનંદ આવશે. એ આનંદ કેવો હોય કે અનેરો આનંદ હોય. અનેરો લો સુખ હોય ની, દુઃખ હોય ની, વધે ની, ઘટે ની, બરાબર આનંદ હોય. અનેરો આનંદ, એને અનેરો આનંદ કહ્યું. એ આનંદ ની અંદર આપણે કાયમ માટે બિરાજમાન પરમાત્મા રહેલો છે. એ બિરાજમાન ઉપર પરમાત્મા ઉપર આપણે એને ધ્યાન દ્વારા આપણે સૂક્ષ્મ તરીકે આપણે જીવન ગાળવું પડે ને ભાઈ. સૂક્ષ્મ આપણે દેશ ક્યાં કીનો આ દેશ છે? આપણે ક્યાં દેશમાં આપણે રહીએ? સૂક્ષ્મ દેશમાં રહીએ. તો સૂક્ષ્મ દેશમાં આપણે કોઈ ગયા? સૂક્ષ્મ દેશમાં જો સુરતાને લાવો તો સૂક્ષ્મ તમને હમાસા આપશે. કેના હમાસા આપશે? શૂન્ય શિખર ઉપર, ઘટ ઉપર તમને લઈ જાય. કોણ લઈ જાય? સુરતા. આપણી સુરતે નિરખો સત્પુરુષ છે તમારી સામે છે. જો સામે ડરથી સામે છે એટલે સામે આ દરેક વસ્તુ છે પણ એ દેખાય નહીં. પરમાત્મા સ્વરૂપ દેખાય. જો પછી પરમાત્મા લય પામી જાય. કારણ કે
એ અનેક વસ્તુની અંદરથી રોકાણો હતો, પણ એનું જીવન બધી વસ્તુની અંદરથી બાદ થઈ જાય ને પછી શૂન્ય શિખર ઉપર જવાય. ક્યાંથી જવાઈ શકે નહીં કોઈ પણ. શૂન્યમાં જવાથી એમને તો બાદ કરવું પડે. તો આપણે બાદ બાકીને ગુણાકાર ને ભાગાકાર દાખલા નથી આવતા, એમ ભાંગી જવું છે આપણે. આ બધી અંતરાયુ ભેદ બધી ભાંગી જાય તો શૂન્ય શિખર ઉપર જાય ને. એમને ડાયરેક્ટ થોડું કહીએ થોડું થાય, કહીએ કઈ નહીં થાય. બોલો સદગુરુદેવની જય.